أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल-मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम नहजुल બલાગાની અંદર હિકમત નંબર 152માં ઇરશાદ ફરમાવે છે કે દરેક આવનાર માટે પાછું જવાનું છે અને જે પાછું ગયું તે એમ છે કે જાણે હતું જ નહીં. ઇમામ અલી અલૈહિસ્સલામ નૂરાની કલામમાં દુનિયાના ખતમ થવા ઉપર ઇશારો કરી રહ્યા છે કે જે નેમતો અને વસ્તુઓ મળી છે તે ફના થઈ જવાની છે. આ દુનિયાની જિંદગી માલ, ઇજ્જત, હોદ્દો, જવાની, ખુશી, સલામતી, તંદુરસ્તી વગેરે આ બધું હંમેશા રહેવાવાળું નથી, ફના થઈ જશે. તો ઇન્સાન માટે જરૂરી છે કે જે દુનિયા ફના થવાવાળી હોય તેનાથી દિલ ન લગાવે, કેમ કે તેની મજા યા ખુશી થોડાક સમય માટે જ હોય છે. અને આજનો ઇન્સાન આ થોડી ખુશી મેળવવા માટે રાત અને દિવસ મહેનત કરે છે, જ્યારે કે તેને ખબર છે કે આ બધી વસ્તુઓ ફના થવાની છે. આ બધું જ આ દુનિયામાં રહી જવાનું છે અને આ દુનિયાથી ફક્ત કફન સિવાય બીજું કોઈ વસ્તુ નથી લઈ જવાની. અને ઇન્સાન એ પણ જાણે છે કે નેકીઓ હંમેશા રહેવાની છે, જેનાથી આ દુનિયા અને આખેરત આબાદ થશે અને તેનો બદલો હંમેશા માટે રહેશે. તે છતાં તેના માટે આળસ કરે છે. આળસ કરવાનો અર્થ એ છે કે આખેરત ઉપર જેવું યકીન હોવું જોઈએ તેવું યકીન આ ઇન્સાન નથી રાખતો. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામના બીજા ભાગમાં ફરમાવે છે કે જ્યારે નેમતો ઇન્સાનથી મોઢું ફેરવી લે છે તો નેમતની સાથે સાથ જે એની ખૂબીઓ હતી તે પણ ખતમ થઈ જાય છે. જવાની ગઈ તો સાથે તાકાત પણ ગઈ, ખૂબસૂરતી, સ્ફૂર્તિ તેમજ તેના લગતી બધી વસ્તુઓ ખતમ થઈ જાય છે. એવી રીતે ખતમ થાય છે કે જાણે હતી જ નહીં. માલ ખતમ થવાની સાથે તેના લગતા જેટલી ખુશીઓ અને ઓળખાણ હતી તે બધી ચાલી જાય છે. પરંતુ નેકીઓ અને કોઈ સાથે કરેલી ભલાઈ દુનિયાની વસ્તુઓની જેમ નથી કે તે ખતમ થઈ જાય, બલકે કુરાને મજીદમાં ખુદા ફરમાવે છે કે જે તમારા પાસે છે તે ખતમ થઈ જશે અને જે અલ્લાહ પાસે છે તે બાકી રહેશે. સૂરે નહલ આયત નંબર 96. નેકીઓ અલ્લાહ પાસે પહોંચે છે જે હંમેશને માટે બાકી રહેશે. હવે વિચારવાનું એ છે કે જે વસ્તુ ફના અને ખતમ થાય તેના માટે વધારે મહેનત કરવાની છે કે પછી જે વસ્તુ હંમેશને માટે રહે તેના માટે વધારે કોશિશ કરવાની હોય છે. બીજી વસ્તુ ઇમામના કલામથી એ પણ સમજાઈ આવે છે કે દુનિયાથી વધારે પડતું દિલ લગાવવાની જરૂરત નથી અને જે વસ્તુ હાથથી ચાલી જાય તો તેના માટે નારાજ થવાની જરૂરત નથી. જે વસ્તુ આપણા પાસે આવી છે તે એક ને એક દિવસે જવાની તો છે જ. કુરાને મજીદ સૂરે હદીદ આયત નંબર 23માં ખુદાવંદે મુતઆલ ઇરશાદ ફરમાવે છે કે જે વસ્તુ હાથથી ચાલી જાય છે તેના પર અફસોસ ન કરો અને જે વસ્તુ મળે છે તેની ઉપર પણ ખુશ ન થાઓ. તે સિવાય એ પણ છે કે અગર કોઈ મુસીબતોમાં અને તકલીફોમાં ઘેરાઈ ગયો હોય તો ના ઉમ્મીદ ન થવું જોઈએ. એક સમય આવશે કે તે ખતમ થઈ જશે. જનાબે યુસુફ પૈગંબર શરૂમાં કેટલી મુસીબતો ઉઠાવી અને આખિરમાં બાદશાહત મળી અને એ ખુશી મળવાની સાથે જ જૂની વાતો ખતમ થઈ ગઈ. ઇન્સાન જેટલો અલ્લાહ ઉપર ભરોસો કરશે તેટલો જ દરેક હાલતમાં સુખી રહેશે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.